શૂટિંગમાં એટલે શેનું વિડીયો શૂટિંગ એમ પછી ઓલા પાકી હા, ચોરી કરી બધું આમાં હાલતું હોય. જરાક બી જરાક ગારો થાય ને ચોમાસામાં પડી જાય છે ખેત ને હાલતા નથી અર્થે. એટલે તમે કઈક કરો. હાલો આપણે મળી પાછા આપણે જય શ્રી બીજી રામ. વાર આવી ત્યાં આવજો. જય શ્રી રામ. જય શ્રી રામ. तो गाइस हमें फायदा है जैतपुर पे जेट खरीद करवाना है और हमारा जो लीड भाई आके है गाड़ी नहीं जावा जैतपुर हमें जैतपुर से खरीदी करवाना है शेती करवाना है खबर नहीं जेट पैसा तमने बताई अरे जैतपुर देखा तमे नजारो देखाय केवो कैमरा जेट थी ना टीमने આપણે સીધા પર મારો પપ્પા हाँ समय ने नवा पुल ऊपर આવી ગયા है जेतपुर अंदर एंटर થઈ ગયા है અને અમારી એન્ટ્રી થઈ ગઈ है जेतपुर માં અને અમારી ગાડી જો જાય છે હજી जेतपुर અંદર કરવાની હજી પુલ ઉપર આવ્યા है આ પુલ ની નીચે હજી ઉતરવાના है હજી વાર લાગશે અમારે जेतपुर અંદર જાતા હજી અમારે એમાં એફજી રોડ ના ઘણા રસ્તા આવે એ બધા અમે તમને રસ્તા બસ્તા બધું બતાવીશું અમે હું લેવા જાય છે બધી વસ્તુ અમને બતાવી દેવું એટલે આગળ જઈને આપણે જોવું ઓકે સો ગાઈસ તો અમે પહોંચી ગયા है जेतपुर અંદર અને અમારી એન્ટ્રી થઈ ગઈ છે અને અમારી જો અહીંયા तीन पत्ती चौक આવી ગયો है અમારો तीन पत्ती चौक છે અને અહીંયા तीन पत्ती चौक જો અહીંયા જેથી ગાડી બાજુ હોય બધું ને અમે હજી અહીંયા એમજી રોડ ઉપર જાય છે એટલે આપણે આ જઈને હમણાં બતાવીશું અમે શું શું ખરીદી કરવાના है એટલે એમજી રોડ ઉપર જઈને તમને બતાવીએ અત્યારે એમજી રોડ ઉપર આયલા જાય છે ના જઈને આપણે પાછા કઈ तो गाइस અમે પેલા આવ્યા હતા અમે જાય ગાડી ઊભી રાખી હતી અમે પેલા જેતપુરના બગીચામાં 70 મારું આવી ગયા છે ઈ 70 બોતલ માલ લઈ બહુ જોરદાર है બગીચો અમારો જેતપુરનો કાઈ ફૂટે નહીં સાપે નહીં રહેતા જોઈ કેવો બગીચો છે ને તો ગાઈસ અમે દિલીપભાઈ બે આવી ગયા છે બગીચામાં રખડવા અને પેલા ગાડી અમે હવારમાં પૂરમાં અહીંયા જ ઊભી રાખી દીધી અને અમારો બગીચાનો નજારો જોવો ખાલી આ અમારો જેતપુરનો નજારો હા બગીચાનો હજી આપણે ખરીદી કરવા જવાના છે ત્યાં હજી બાકી છે પેલા બગીચામાં રખડી લઈશું હવે ચેક કરી આવીશ પછી આપણે મળી પછી ગાય જો અમારા અહીંયા હે ને સીધું બગીચા પાસે અમારું બસ સ્ટેન્ડ આવી જાય અહીંયા અમારે બધી બસો મળી જાય એક નંબર અહીંયા બધા નંબર લખેલા એ પ્રમાણે બસો હોય સુરતની ગોંડલની રાજકોટની આણંદાન વડોદરા અમારા 5 પીપળાની બસ પણ અહીંયા મળી જાય એટલે અમે એમાં નક્કી નો બસમાં જાય આ તો અમે ગાડી લઈને આવ્યા છે ને અમારા બગીચાનો નજારો હજી એકવાર જોઈ લ્યો તમને મજા આવે તો આવજો રખડવા નો મજા આવે તો કાંઈ નહીં પછી આપણે નિરાંતે પાછા મળીશું અમે બગીચામાં રખડીને હવે ભાગ્યા છે ખરીદી કરવા એટલે અમે હવે એના ખરીદી કહીશું ના સીધા આપણે બતાવીશું અમારો જ્યાં એમજી રોડ ઉપર ખરીદી કરવા આવ્યા છે અને અમારા દિલીપભાઈ ગાડી આકે છે ફાસ્ટમ ફાસ્ટ આવા માર્યા જાય છે પણ એક નંબર ગાડી હાલે છે હમણાં પહોંચીને તમને કરું અમે ઓકે અમે પેલું કામ આવી ગયા ડમ્પલા ખરીદવા સાહેબમાં એ લઈ લે એક નંબર હે મારે જો ઈ ચંપલા હે આઈ થી ન લીધેલા હે મૂંગા લાગે હા ટકલું મૂંગા લાગે ચંપલા રેડી છે બધા તમે ચપલા લઈને નવરા થઈ ગયા હે કેટલા રૂપિયા ભાઈ નીચા ચંપલા ના હા ભાઈ કેટલા રૂપિયા લીધા ચપલા 140 રૂપિયા
140 રૂપિયાના ચંપલા લેવાઈ ગયા હે ભાઈ ને. હવે અમે નીકળ્યા હે બારા આવીને જ અહીંયા ટ્રાફિક થઈ ગયું હે ફૂલ મિત્રો. એટલે આપણે એને હવે આગળ પાછી ખરીદી કરવા જવાના હે એટલે આપણે પાછા આગળ જતાઈ છીએ ને અમારે અહીંયા ફૂલ ટ્રાફિક થઈ ગયું હે. અહીંયા બધી વસ્તુની ટ્રાફિક હોય જ. તો ગાઈસ અમે આવી ગયા હે જેતપુરની બકાલા માર્કેટમાં ને બકાલા માર્કેટમાં અત્યારે શાકભાજી બધી બેટા શું જવું હે હા એક નંબર આવે જો આવ્યું ને બે જ દેખાય બીજા કોઈ નહીં. અને ઓલું સ્ટેન્ડ લઈ લીધું ને મોટા. આમ તો બહાર નીકળી જાવ પાછા ત્યાંથી ના ફરી જાવ આમ પાછા ફરી નીકળી જાવ. આમ ફરીને ઓલી બાજુ આ ઓમ બંધ થઈ ગયું તો ચાલુ. અહીંથી જવા નાથી શું જોવો ના તો પેક થઈ ગયું છે એટલું. આગળથી નીકળ્યા હે નહીં અહીંથી જવાઈ જા હે અહીંથી નીકળી જાય રખડતા બકાલા માર્કેટમાં શેરી ભૂલી ગયા તા અમે. પાછી શેરી અમે બે પકડી લીધી છે બકાલા માંથી. હવે શેરી ભૂલી ગયા તા શેરી માન મેલી બકાલા માંથી. કાંઈ ફટે જ નહીં બકાલા માર્કેટમાં. બધી વસ્તુ અહીંયા બકાલા માર્કેટમાં વેચાય છે. તું મને કહેતો નથી મને શેરીમાં કઈ ખબર નથી પડતી. કાયા નીકળી જાઓ. હાલો લેવું હે દડો આ ડુંગળી બટેટા લેવું હે.
પાકી એવી ડુંગળી તો કરતા ડુંગળી તમે ખાલી બટેટા કારેલા લઈ લે એટલે ઈ ગોતું જો ને પાછું આ અંદર અંદર આઈથી નીકળી આઈથી જ નીકળાવી ડાયરેક્ટ બાયણે વિડીયો શૂટિંગ બ્લોગિંગ યુટ્યુબ ચેનલ બ્લોગિંગ તો હું કહેવાનું કયો નહીં આપણે કઈ મજા આવે તમને મજા આવી બોલવાનું એમ એવું છે. અંદર ખુશી મળે એ રીતનું બોલવાનું કઈક રોડ બોર્ડ બનાવો કઈક માર્કેટ ના કઈક બનાવ્યો ઈ બનાવ્યો ઈ તો વાં બનાવો છો તમે આ ઈ ચાલુ જ છે અમારે આટલા જ છે નગરા આ ઘરાક બિચારા ગારો થાય ને ચોમાસામાં પડી જાય છે કેટલાય હાલતા નથી હશે એટલે તમે કઈક કરો આટલા બકાલા માર્કેટમાં જે રોડ છે અમારે આ ખાડા ખબડા હઈ હરખો કરી નાખે સરકાર તો વાંધો ન આવે ખાલી હરખો કરવામાં ખાડા ખાબોચિયામાં કાંઈ ન થાય રોડ બનાવી નાખો હાઈ ક્લાસ ચકાચક અને હાલવાની બધાને મજા આવે ઘરાક આવે છે રસ્તામાં પડી જાય છે કેટલાય બિચારા આ રસ્તા આવ ખાડા ખાબોચિયા જ છે બધે ચોમાસામાં તમે આવો છો તમને ખબર પડે કેવી આમાં તકલીફ હોય બિચારા ગ્રાહકો બધા હેરાન એવા થાય છે કે વાત કરો આજ અમે બકાલા માર્કેટમાં એટલે ચક્કર મારવા જ આવ્યા હતા ને એક બે તો એટલે આજ તમે મળી ગયા અમને આપણે તો સાચું કઈ આ કોઈ ધ્યાન દેતું નથી અહીંયા કેટલી તકલીફ પડે ગ્રાહકોને બિચારા એ તો તકલીફ તો આમ પડે જ અહીંયા બકાલા માર્કેટમાં પબ્લિક જોઈ મેં જાજી બધી હા બહુ પબ્લિક હોય છે અત્યારે તો બહુ પબ્લિક નથી બપોર પછી અત્યારે તો આવું ને તડકો છે ને બહુ એટલે ગ્રાહકી ન હોય હાઈ નીકળે નિરાતે 6 વાગ્યા પછી ગ્રાહકી પછી બકાલું લે ને બધા 6 વાગ્યા પછી તમે આવો તો તમને ખબર પડે કેવી ટ્રાફિક હોય છે કેટલું બાઈને કાઢ્યું છે બધા ધબધબાટી છે આમ હાલવાનો રસ્તો ન હોય તો રસ્તો રોકી નાખ્યો આ બધા વાઘરી હા ઓલી બાજુ હમણાં ફૂલ ટ્રાફિક હતી આ બધા અડધો રસ્તો બાઈને કાઢી બેસી ગયા છે બધું કોઈ કઈ કેતું નથી આમ વળી પાછા ઈ બિચારા લેવરાયું પછી ઈ કેટલાક દી ધ્યાન દે ઈ પછી દાદાજી ટાઈમ નો દે ભાઈ તો કાયમ નું થઈ જાય બહાર કાઢી લે આ લોકો એવું જ કરે છે પેલા બાર પોલીસ વાળા આવે તો અંદર લઈ લે વળી પાછું ન આવે એટલે બહાર ચાલુ ભાઈ હા એ વાત આ તો કાયમ નું થઈ ગઈ કેટલા જણા હલવાઈ જાય આમાં ટ્રાફિકમાં હાલી ન શકે પછી ઓલા પાકી ચોરી કરી બધું આમાં હાલતું હોય આમાં ભેગું થઈ જાય ને પછી આ ફૂલ ટ્રાફિક થાય એટલે ચેન ચોરી બધું થવાનું જ છે સમજી ગયા હા હાલો આપણે મળી પાછા બીજી વાર આવી ત્યાં આવજો જય શ્રી રામ જય શ્રી રામ હાલો ગાઈસ મેં દાદા પાસે જઈવા બહુ મજા આવી ગઈ આપણે હવે આપણે ઘરે જઈએ એટલે ઘરે હું નથી તો અહીંયા જેતપુરમાં રખડવાના હોય ઘરનું નામ યાદ નહીં કરવાનું અમે બે ભાગ્યા પાછા નિરાય પાછા મળીશું મિત્રો આગળ તો ગાઈસ અમે જેતપુરની બહાર આવે નીકળવાની તૈયારી છે હજી અમે જેતપુરમાં બહુ રખડી લીધું ને થાકી ગયા અને વાગી ગયા આપણે છે ને 11 ને 1 થઈ ગઈ એટલે 11:30 થઈ ગયા છે કે અમે અત્યારે જેતપુરની બાઈને નીકળી અમારા જ્યાં તીનપતિ ચોક આવી ગયો છે એટલે અમે જેતપુરની બાઈને નીકળીને હવે ઘર ભેતા ખાઈ હવે અહીંયા બહુ રખડવું નથી અમારે બહુ થાકી ગયા રખડી હવે અમારે ચંપલાની ખરીદી કરી લીધી અને મોબાઈલનું કુલર હતું ફેન કુલર કહેવાય મોબાઈલનું પાછળ રાખીને એટલે આપણે મોબાઈલ હીટ ન થાય નહીં આપણે લેવાનું હતું 1500 રૂપિયા ભાવ કીધો છે એટલે લેવું કે ન લેવું એ મારા ઉપર છે લેવું ને તો આપણે બતાવીશું ને ઓનલાઈનમાં 900-800 રૂપિયાનું એ એટલે ઓનલાઈનમાં આવે કે શેમાં આવે ખબર નહીં હવે આપણે છે ને ઘરે જઈને સીધા મળીશું મિત્રો કે હવે જો અમે બે હે ને ઘરે પહોંચી ગયા હે જેતપુરથી રખડી લીધું થાકી ગયા હે હું એડિટિંગમાં બેસીને આ વાળીએ જા ટોપી પહેરી અમે જાય ગાડી રાખી દીધી છે બાજુમાં અને સામે જો તાળું માર્યું ને ખોલીને અંદર જા અને હવે અમે બે હે ને ભાગી ગયા આવે